દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ફરી આકરા તેવર સામે આવ્યા છે, જેમાં રાજકોટની ઘટના પર તેમણે કહ્યું કે ડીસીપીએ જે કોળી સમાજના યુવક પર 3rd ડિગ્રી ટોર્ચર કરીને અત્યાચાર ગુજાર્યો છે, તેને જે ઢોરમાર મારવામાં આવ્યો છે તે સાંખી લેવામાં નહીં આવે। આ મુદ્દે તેઓ રોષે ભરાયા છે અને કહ્યું છે કે જે હોય અને કહ્યું છે કે તારામાં પાણી હોય તો એફઆઈઆર કરી બતાવો, બાકી તારા પર તો એફઆઈઆર થવાની છે। આ પ્રકારે જિગ્નેશ મેવાણીએ જાહેર મંચ પરથી ખુલ્લો પડકાર છે તે આઈપીએસ જગદીશ બાંગરવાને ફેંક્યો છે અને કાર્યવાહીની માંગ કરતા તેમણે શું ચીમકી ઉચ્ચારી તે સાંભળો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। માનનીય દેવદાનભાઈ મુછડિયા, અજયભાઈ વાણવી, મંચ ઉપર ઉપસ્થિત સાથી ડીડી સોલંકી, અમરેલીથી અશોકભાઈ ચાવડા, તમામ આખો સન્માનનીય મંચ, અમારા મારુભાઈ પોરબંદરના પ્રમુખશ્રી, આપ તમામ ઓડિયન્સમાં બેઠેલા પત્રકાર મિત્રો, પાછળ પોલીસના સાથીઓ, સૌ વડીલો, મિત્રો, મુરબ્બીઓ અને યુવાનો, દેવદાનભાઈએ, ડીડીભાઈએ, બીજા પણ મિત્રોએ ઘણી વિગતે વાત કરી। આપણી સામે સૌથી મોટો પડકાર એ છે કે આ સિસ્ટમમાં કંઈ થતું નથી। બધાની એવી ફરિયાદ છે, મારી, તમારી, બધાની। તો કરવું શું જોઈએ? કરવું એ જોઈએ મારી દ્રષ્ટિએ કે આ જે 25 મુદ્દાનું આવેદન પત્ર છે એમાંથી 5 મુદ્દા નક્કી કરો અને 5 મુદ્દે સામેવાળાને પાડી દો। જે પણ મુદ્દો પકડો એમાં રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એને છોડવાનો નહીં। રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, રાજકોટના મિત્રો સાક્ષીઓ છે। બીજા નેતાઓની જેમ મને આવડતું હતું, મીણબત્તી સળગાવી, શ્રદ્ધાંજલિ પાઠવી, મીડિયામાં બાઇટ આપીને ઘેર જતા રહો એટલે તમારો દિવસ ભરાઈ ગયો। મેં કીધું ના, આજે 26-28 લોકો અગ્નિકાંડનો ભોગ બન્યા છે કે રાજકોટના પ્રશાસન, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીના ભ્રષ્ટાચારના કારણે કાળનો કોળિયો બન્યા છે। એમાં 2-4 મજબૂત માણસોને ફિટ ના કરીએ, સેન્ટ્રલ જેલનો સળિયો ના બતાવીએ ત્યાં સુધી રાજકોટ છોડવાનું નહીં। 28 દિવસ 45-48 ડિગ્રીની ગરમીમાં શેકાયા તો એવો પ્રેમ રાજકોટવાસીઓએ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને 25 વર્ષથી ભાજપને વોટ આપનારા લોકોએ પણ અમારું સમર્થન કર્યું અને 31 વર્ષે આખું રાજકોટ શહેર બંધ રહ્યું। એમાં તમામ જુનાગઢ વાસીઓને મારી મિત્ર તરીકે, ભાઈ તરીકે, પરિવારના સદસ્ય તરીકે એક નાનકડી સલાહ, એક સૂચન, આ 25 મુદ્દામાંથી કોઈ પણ 3 મુદ્દા કે 5 મુદ્દા કે 10 મુદ્દા નક્કી કરી એમાં પરિણામ ના મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી જુનાગઢનો કે મ્યુનિસિપલ કચેરી જુનાગઢનો દરવાજો છોડવો નહીં। અને એનું પ્લાનિંગ એવું કરો કે ભલે 15મી ઓગસ્ટે કાર્યક્રમ શરૂ કરીએ, 15 દાડા પછી નહીં, ત્યારે 15મી ઓગસ્ટે ત્યાં સુધી ચારે દિશામાં ફરી લોકોને જાગૃત અને તૈયાર કરી રોજ 5 ગામના લોકો આવે અને તંત્રના માથે બેસે। એવો પ્રયોગ તમે 15 દાડા કર્યો, આ તમને બાપા કેવા આવશે, આ તમારી જોડે આવશે। હવે દેવદાનભાઈ બસ, હવે અજયભાઈ છોડો, આ બધા માટી પગા છે, કાચના ઘરોમાં રહે છે,
સત્તાધારી પાર્ટીના એક નંબરના ચાપલુસ છે, પૂંજીપતિ ઉદ્યોગપતિઓના દલાલો છે. આમનાથી શેક્યો પાપડ તૂટતો નથી. બધી આમની ચરબી અને ટણી સામાન્ય જનતાની ઉપર જ થાય છે. અમને વિધાનસભામાં જોઉં છું અને એમની કચેરીઓમાં જોઉં છું. એમના ધંધા ને એમની કરતૂતો વિશે એમના પરિવારના લોકો જાણે ને તેમને એવું થઈ જાય કે શેના માટે તમે પરીક્ષાઓ પાસ કરી, આ જીપીએસસી ને પીએસસી. એમના પરિવાર લોકોને એવું થઈ જાય. હમણાં મને જે આવેદન પત્ર આપ્યું બે ચાર મુદ્દાઓ પર પ્રકાશ પાડુની પહેલા અમારા આઈજી સાહેબને થોડુંક હોમવર્ક આજે આપતો જોઉં. બહુ સરસ રીલ એમની બની હતી, ઇન્સ્ટાગ્રામમાં મેં જોઈ હતી. આમ ટાઈટ થઈને બોલતા હતા, ખબરદાર મારી રેન્જ છોડી દેજો. એમ આ ઉના કાંડના પીડિતો હમણાં મને કહી ગયા કે ઉના કાંડના આરોપીઓએ જેલમાં છૂટ્યા પછી ફરી બુટલેગિંગનું દારૂ વેચવાનું કામ કર્યું છે. ચલો છોડાવો એમની રેન્જ, એટલે ખબર પડે. છોડાવો એમની રેન્જ. આ બધી ઇન્સ્ટાગ્રામની રીલો બનાવવા માટે ફાંકા ફોજદારીઓ કરે છે. હમણાં 1 કલાક 4 ફોન કરું ને તો એમની કચેરીની 3 કિલોમીટરની ત્રિજ્યામાં અને જુનાગઢની ઐતિહાસિક જગ્યાની 3 કિલોમીટરની ત્રિજ્યામાં સોમનાથ દાદાના મંદિરના 3 કિલોમીટરની ત્રિજ્યામાં 50 દારૂના અડ્ડાનું લિસ્ટ આપું. 50. હવે સવાલ એ છે કે જે અધિકારીઓ ચરસમાંથી કમાય, દારૂમાંથી કમાય, ગાંજામાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, મારવાના પૈસા, નહીં મારવાના પૈસા, એફઆઈઆરના પૈસા, નહીં એફઆઈઆરના પૈસા, ચાર્જશીટના પૈસા, નહીં ચાર્જશીટના પૈસા, રિમાન્ડના પૈસા લેવાના, નહીં રિમાન્ડના પૈસા લેવાના, ખાણ ખરીદની લીઝોમાંથી લેવાના, જમીનના કોઠા કબાડામાંથી કમાવાનું, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીઓની ચાપલુસી કરવાનું, એમના ભ્રષ્ટાચાર અને પાપમાં ભાગીદાર બનવાનું અને તોય ટણી પાછળ જનતા ઉપર કરવાનું. આ ડીડી સોલંકીએ પોતાના માટે રેલી નથી કરી. રાજકોટમાં વાણવી નામના એક યુવાનની હત્યા થઈ અને એ યુવાનના આરોપીઓની ધરપકડની માંગણી કરી હતી. તેમાં શું ખોટું છે? એક માણસની હત્યા થાય તો એના માટે જેને સહાનુભૂતિ હોય, જે લોકો સમાનતામાં, ન્યાયમાં, બંધારણમાં માનતા હોય, એ લોકો ઘરમાં બેસી રહે કે બહાર રોડ પર ઉતરે? આ બધા મિત્રો રાજકોટના રોડ પર ઉતર્યા અને ન્યાયની માંગણી કરી. એમણે કીધું કે કોઈ પણ સંજોગોમાં તાબડતોબ તમામે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલો. તો ડીસીપી ક્રાઇમ જગદીશ પાંગરવાએ એને બહુ ફાંકો તો કાલ ઉતારી રહ્યો, આવડું મોં થઈ ગયું છે 25 પૈસા જેવું, જોઈ લેજો. તો એણે એવું કીધું કે બધા ઉપર લાઠીચાર્જ કરો. લાઠીચાર્જ કરાયો અને પછી ડીડી સોલંકીને પોતાની ચેમ્બરમાં બોલાવીને ધમકી આપી અને જે શબ્દોનો પ્રયોગ કર્યો એ શબ્દો પ્રમાણે સચોટ તપાસ થાય તો એમાં પણ પાછી અલગથી ફોજદારી ગુનાની કલમ લાગે ડીસીપી બાંગરવા સામે. અને ભાઈને એવી ધમકી આપી ડીડી સોલંકીને કે તને ગુસ્સી ટોકના કેસમાં નાખી દઈશું. તો આ જુનાગઢની ધરતી પરથી કહું છું, તારામાં પાણી હોય તો કરીને બતા એફઆઈઆર. ચાલ, મારી ચેલેન્જ છે. એફઆઈઆર મિસ્ટર બાંગરવા હવે ડીડી સોલંકી ઉપર નહીં, તારી ઉપર થવાની છે. તારી તો આજની તારીખ ને સમય એવો નોંધી રાખ. એક કોળી સમાજના યુવાન પત્રકાર આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ સુધી આ મારો સંદેશ પહોંચાડો. સુરેશ વડેચા નામના કોળી ઠાકોર સમાજના પત્રકારે મને કહ્યું કે રાજકોટના ડીસીપી જગદીશ પાંગરવાએ મારા ગુદા માર્ગની અંદર પિચકારીથી પેટ્રોલ ઘુસાડ્યું છે 2 વખત.
આ વિકૃતિ વિચારો. આપણે સવાલ થાય કે તમે હૈદરાબાદમાં ને મસૂરીમાં આ તમે શેની ટ્રેનિંગ લેવા જાઓ છો? બંધારણની કે આવી વિકૃત કરતૂતો કરવાની? તમને શું તાલીમ મળી છે તમારા પરિવારમાં? તમને શું સંસ્કાર મળ્યા છે તમારા ફેમિલીમાંથી? તમને શું સંસ્કાર મળ્યા છે તમારા પોલીસ તંત્રમાંથી? તમે એક યુવાનના ગુદા માર્ગમાં પેટ્રોલ નાખો, એનો પગ તોડી નાખ્યો, એને નગ્ન કરીને ઊંધો લટકાઈને 4 કલાક સુધી માર્યો, એવું દીકરાએ પોતે મને કહ્યું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિશે હમણાં જ પત્ર લખ્યો. હમણાં થોડાક સમયમાં તમારી વચ્ચે રમતો કરીશ અને ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આવ્યો છું કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ વિશે તો એવી માહિતી મળી છે કે ક્રાઇમ બ્રાન્ચની અંદર 2 આરોપીઓને એકબીજા સાથે મુખ મૈથુન કરાવવામાં આવે છે. 2 આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન કરાવવામાં આવે છે. ગુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને ગુસ્સી ટોકના બીજા આરોપીની કિડની ફેલ કરી નાખી. આ છે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવવાના છે. તો અમને આ સભાના મંચ પરથી વિનંતી કરું છું કે 1% પણ તમારી સરકારમાં સંવેદના બચી હોય તો તમે 24 કલાકની અંદર આ ડીસીપી જગદીશ પાંગરવા અને જે પણ આ કરતૂત એમની સાથે સામેલ છે, જે પણ એમની વિકૃત કરતૂતોમાં સામેલ છે, બધાની સામે ફોજદારી ગુનો દાખલ કરી એમની પાછળ ધરપકડ કરી એ જ ક્રાઇમ બ્રાન્ચમાં જે હરકતો કરી ત્યાં જ ડીસીપી પાંગરવાને રિમાન્ડ ઉપર લેવો જોઈએ. તો આખા ગુજરાતમાં અને દેશમાં મેસેજ જાય કે આરોપીની સાથે પણ ગુદા માર્ગમાં પેટ્રોલ નાખવા જેવી હરકતો થઈ શકે નહીં. આજે દેવદાન ભીએ બહુ પીડા સાથે કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર દલિત સમાજના, કલેક્ટર દલિત સમાજના, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દલિત સમાજના અને બીજા પણ કોઈ અધિકારી કે દલિત સમાજના હશે, પ્રભારી મંત્રી. મિત્રો, એક વસ્તુ સમજી લો, આ બધા માણસોનું હોવું નહીં હોવું તમારા ને મારા માટે એક સમાન છે. 4000 વીઘા જમીનના કબજા મેં ખાલી કરાયા. આ અમરેલીના ભાઈ આ પહેલી લાઈનમાં બેઠા છે, મારું બી ઉભા થાવ અને અશોકભાઈ ચાવડા હાથ ઊંચો કરો, આ બંને સાક્ષી છે. હમણાં 790 વીઘા ખાંભામાં ખાલી કરાયા. દલિત સમાજ સિવાયના પ્રાંત અધિકારી, કલેક્ટર ને એસપી સામે જેટલું લડવું પડે છે એટલું જ દલિત સમાજના અધિકારીઓની સામે પણ લડવું પડે છે. હજી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ સુધીના અધિકારીઓનું જમીર જીવે છે. પણ એકવાર આઈએસ આઈપીએસ થયા એટલે એને તમારે ભૂલી જવાનું. પછી એને સમાજ યાદ આવે ક્યારે 58મું વર્ષ શરૂ થાય, નિવૃત્તિનું વર્ષ શરૂ થાય ત્યારે એને સમાજ યાદ આવે અને ત્યારે હજી કે હજી હું ગામમાં જઈને કે હજી હું મોટાનું મટન ખાઉં છું. પછી તેજસ્વી તારલાના સન્માનમાં 21,000 લખાવે અને 51,000 લખાવે સમાજના સમૂહ લગ્નની અંદર અને ધીમે રહીને સમાજને એન્ટ્રી મારે. એક કમલમમાં જાય, અનામતની ટિકિટ લેવા, એક અમારા રાજીવ ગાંધી ભવનમાં આવે દાઢી લીમડાની ટિકિટ લેવાની, એક લોસારવાની ટિકિટ મળે. જેથી જે 200, 500, 1000, 1200, 1500 કરોડ બનાવ્યા હોય, ઇવન દલિતોને લૂંટીને, વંચિતોને લૂંટીને, એ બધી રકમ ઉપર એમને રક્ષણ મળી જાય. એટલા માટે ફરી 35 વર્ષ આઈએસ આઈપીએસ રહ્યા હોય એટલે ફરી એમપી એમએલએ ને મિનિસ્ટર બનવા માટે આવે અને ત્યારે ધીમે રહીને વાદળી ખીસ લેતા. આ એમનો ધંધો છે. બાકી જ્યારે ડ્યુટીમાં હોય, નોકરીમાં હોય ત્યારે અમને 44 કરોડની ખાણ ખનીજના માફિયાઓની રકમની વસૂલી કરવાનું મન થતું હતું નથી. જ્યારે કલેક્ટર હોય ત્યારે જુનાગઢ જિલ્લાના જે તાલુકાના જે ગામમાં એક્સ આર્મી બેન અને આદિવાસી, ઓબીસી, દલિત અને ભૂમિહીનોને સરકારી પડતર જમીન ફાળવવા માટે ઉપલબ્ધ હોવા છતાં
એ જમીનોની ફાળવણી કરવાનું મન થતું નથી. દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી જમીનો પર અસામાજિક તત્વોના, જાતિવાદી ગુંડાઓના કબજા હોય તો એની માપણી કરાવીને કબજા સોંપવાનું મન થતું નથી. અને ભાઈ દેવદાનભાઈએ વાત કરી એ પ્રમાણે દલિત સમાજના માણસોને ક્યાંક પેશ કજવી હોય તો ખટાક લઈને 15 જણાના લેન્ડ ગ્રેબિંગના આરોપી બનાવી દે. આ જ એમનો ધંધો છે. એટલે તમારે બીજા જેટલા ચોરો સામે લડવું પડે છે એટલા દલિત સમાજના ચોરો સામે પણ લડવાની તૈયારી રાખજો. એ તમારા થયા નથી, તમારા થવાના નથી. એ બધા ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરીને બેઠેલા છે. અને આ બધા એક નંબરના ફાટણિયાઓ છે. ફાટણિયાઓ એમનાથી શેટ્યો પાપડે તૂટતો નથી. હમણાં ગાંધીનગરથી ફોન આવે ને તો તલાટીની બદલી એ ના કરે. એમની કોઈ એક્શન લેવાની કોઈ હેસિયત કે કોઈ ઓકાત હોતી નથી. તમે મને કહો, અડધી રાતે તમે મને ફોન કરી શકો કે ના કરી શકો? બોટાદમાં, ભાવનગરમાં, જુનાગઢમાં, સુરેન્દ્રનગરમાં, પાટણમાં, બનાસકાંઠામાં, મહેસાણામાં, કચ્છમાં, સુરતમાં, રાજકોટમાં, અમદાવાદમાં, પોરબંદરમાં, જામનગરમાં કોઈ ખૂણો બાકી રાખ્યો છે જ્યાં દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો માટે જઈને ઊભો ના રહ્યો હોય? તો તમે જે કોન્ફિડન્સથી મને કહી શકો છો એવા કોન્ફિડન્સથી તમે કહી શકો કે આ આપણું કામ કરશે એવા એક દલિત સમાજના આઈએસ આઈપીએસનું નામ આપો. કોઈ નહીં. એટલે આપણે શું કરીએ છીએ, યુપીએસસી પાસ કરે ને કોઈ માણાવદરમાંથી, એટલે આપણે આવી સભા રાખીને એનું સન્માન કરીએ અને ટ્રેનિંગ લઈને આવે. એટલે શું નામ હતું આપણું? ઓહો, ભાષા બદલાઈ ગઈ. હે? એટલે તારો બાપો દાળીઓ હતો, ભૂલી ગયો? તારો બાપો દાળીઓ હતો, મરેલું ઢોર ફાડતો હતો, ઉભરાતી ગટરમાં ઉતરતો, ગામની બહાર હજી તારો સમાજ રહે છે, ભૂલી ગયો? ભૂલી ગયો? અમદાવાદના સરસપુરની, ગોમતીપુરની ચારીમાં તારો બાપો પેલે મંજુશ્રી મિલમાં જતો હતો અસારવાની, પણ ભૂલી જાય છે. એટલે આ બધાને તમે ભૂલી જાવ એટલું કહેવા આવ્યો છું. આપણે સાંભળે તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેઓ લાલચોળ જોવા મળી રહ્યા છે ડીસીપી જગદીશ બાંગરવા પર, અને જે કોળી સમાજના યુવક પર બનાવ સામે આવ્યો છે તેને લઈને તેઓ લડાયક ભૂમિકામાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ જે વિવાદ છે, જે મામલો છે તે બીચક્યો છે, ત્યારે હવે કોળી સમાજ આગામી સમયમાં શું કંઈક નવા જૂની કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.